હલો. હેલો. હા. કોણ? હું બોલું. બોલો. શું હે તમારું રેકોર્ડિંગ જોવા અમે? રેકોર્ડિંગ જોયો મારા ભાઈ, તમને નહીં ખબર શું છે? એટલે શું હેરાન કરવાનું ને આ બધું શું છે? બધા કોણ કોણ હેરાન કરે તમને? ખબર નહીં, હવે અલગ અલગ જગ્યાએથી ફોન આવે. એક કે હું પાલનપુરથી બોલું ને એક કે ડીસાથી બોલું ને આ બધા બરાબર. બરાબર. તો એમને પ્રોબ્લેમ શું છે? ખબર નહીં હવે કે તમે વિડીયો ખરાબ બનાવો. મારા વિડીયો કે ખરાબ તો એવો છે જ નહીં ભાઈ કે કોઈને લાગુ પડે. ના ના, વિડીયો કોઈ ખરાબ નથી. મારી પાસે આઈડી આવી, મેં તમારી આઈડી જોઈ, બરોબર. આપણે અને કોઈ ખરાબ નથી. કોઈ વિડીયો એવા કોઈ વિડીયો કે ખરાબ તો નથી, બરોબર. એટલે તમે એમને પૂછવું હતું કે તમારે પ્રોબ્લેમ શું થઈ ગઈ? એ તો કે વિડીયો ખરાબ છે કે તમે વિડીયો બનાવવાનું બંધ કરી દો. વિડીયો બનાવવાનું ભાઈ પેલા કોઈ કે હું તો બંધ કરી દઉં. ચલો આપણે સમાજમાં નક્કી કરો કે ભાઈ વચ્ચે છોકરી જોડે મોબાઈલ લઈ લેવાના. તો આપણે બંધ કરી દઈએ છે ને ભાઈ. તો એ બરોબર છે. હા, તો પણ આ આપણે સમાજની અંદર અમુક વિડીયો હું જોઉં છું, બરોબર, કે હાવ આમ છેલ્લી કક્ષાના હોય છે, તો એમનો કોઈ વિરોધ નથી કરતો ને તમારો કેમ કરે એમ? એ ખબર નહીં પડતી ને. હા, તો તમે હું કેમ કરો, મને નંબર આપો એ બધાના હોય તો. ના, એ નંબર તો બ્લેક લિસ્ટમાં નાખી દે છે. ફોન કરે ને પછી બ્લેક લિસ્ટમાં નંબર નાખે. હા, તો ફોન કરે એટલે મને મારો નંબર હું તમને મેસેજ કરું. કઈ વાંધો નહીં. કોમ્પ્રેસ કરી દેવાનો. મને કોઈ બી તમને હેરાન કરે ને પણ વિડીયો બધા સારા સારા બનાવવાના. ના, આપણે તો ભાઈ પેલા કોઈ કે આપણી સમાજને કોઈ કલંક ના લાગે એ રીતના વિડીયો બનાવીએ છીએ. પણ લોકોને તકલીફ પડે છે, ખબર નહીં શાના કારણે તકલીફ પડે છે. ના ના, કઈ વાંધો નહીં. એ તો બધું મેં જોયું. અને તમારું જેને પ્રોબ્લેમ હોય એને કઈ તું રૂબરૂ મળવા આવે. ભાઈ નહીં આવતા. હું પરમ દિવસે ગયો તો હું ડીસા. તો હું લગભગ 2 વાગ્યા સુધી ડીસા બેહી રહ્યો, પણ એ ભાઈ ના આવે. પછી હું લગભગ તો ધક્કા ના ખાઉં ને અમદાવાદ નવરો થોડી. ના, બરોબર છે. પણ કહેવાનો મિનિંગ કે આવું હેરાન ના કરે ને ખોટી કે સોશિયલ મીડિયા મારી ઇજ્જત ની કે તમે બગાડો યાર. હા, ભાઈ જ કહું છું ને કે ભાઈ તમે ખોટા મને હેરાન કરો, કોઈ મતલબ નહીં. હા, તો તમે તાર કે તમારે જે પ્રોબ્લેમ હોય અને તમે એવા સારા સારા માણસો લાવો અને તો કે હું લઈને આવું એવું તમને એવું લાગતું હોય કે હું ખરાબ વિડીયો બનાવું છું તો કે હું બંધ કરી દઈશ, બરોબર. મેં કીધું ને કે ભાઈ આપણે જો સમાજને પેલા કોઈ કે ખોટું લાગતું હોય અને સમાજ વિશે ખોટું હોય તો આપણે બંધ કરી દેવા. વિડીયો નહીં બનાવો ભાઈ. લો. હા, તો એ રીતનું કરવાનું ને. હું એ જ કહું છું, પણ એકવાર મળે તો ખરી. આમ ખોટી ધમકી આલીને કોઈ મતલબ નહીં. ના ના, પછી તો પેલા ખવરા વેડા શું કરો કે એને કરતા રૂબરૂ આવી જાય એમ. એ ખવરિયા વેડા થાય ને તારે. બીજું તો શું થયું? કારણ કે એ લોકો આવવાની તાકાત નહીં તો પછી ખવરિયા થયા. કોઈ ચિંતા નહીં કરવાની. તમે સારા વિડીયો બનાવ્યો. ના, આપણે તો ચાલુ જ રાખશું. જેટલા ઘડી આપણે પેલા કોઈ કે આપણે તરફથી પ્રોબ્લેમ નહીં હોય એટલા ઘડી આપણે ચાલુ જ રહેશે. અને એને તકલીફ હોય તો આપણે કીધું કે ભાઈ સમાજની અંદર બધી છોકરી જોડે મોબાઈલ લેવડાવી દે. બીજું શું કરે? હા, તો તમે હવે કોઈ માણસ ફોન કરે તો તમારે કેવું કે સમાજની અંદર કોઈ ખરાબ વિડીયો હું બતાવું, બરોબર, તો એ ફોન લેવડાવો કે હું ચેતના ઠાકોરની વિડીયો નહીં બનાવવાનો. બસ. અને અત્યારે હું રોસ્ટ વિડીયો જોઉં છું યાર. ઓપન ગાળો બોલે છે છોકરા, ઓપન ગાળો બોલે રહ્યા. કોઈનું નામ ના લેવાય. એ તો પેલા કોઈ કે લક્ષણ પૂરો હોય ત્યારે ને. આપણો હજુ સુધી કોઈ વિડીયો રોસ્ટ નહીં બન્યો. ચમ કે ભાઈ આપણો એવો વિડીયો કોઈ ખરાબ હોતો જ નહીં તો રોસ્ટ કઈ રીતે પબ્લિક બનાવે? આપણે કોઈનું નામ નહીં લેવું, પણ કહેવાનો મિનિંગ કેમ કે ઓપન ગાળો બોલતા હોય છે હું જોઉં છું. તો પછી અહીંયા તો એમનો યુઝ કોઈ કરતા જ નહીં કે આ મોબાઈલ એકલા છોકરા જ જોવે. છોકરીઓ પર જોતા હોય તો એ વખતે રોસ્ટ વિડીયો નહીં આવતા હોય કોઈનામાં. બધું આવે ભાઈ. અને અમુક તમે ઘણા જોયા ભાઈ રોસ્ટ અંદર આવતા હોય, છોકરીની કોમેન્ટો હોય છે, તો અહીંયા છે ફોડી નહીં નાખતા. અહીંયા ફોડી નાખો ને જો. હા, તમે અમારી જોડે આવીને પેલા કોઈ કે શાંતિથી જીવો એમને હેરાન કરો છો. હા, તમે તાર કોઈ બી હવે તમને હેરાન કરે ને તો મારો નંબર આલી દેવાનો. હું તમારો નંબર મેસેજ કરું. અને તમારું ગામ કયું? બોલો, પુનો જ છું. એવું છે. કઈ વાંધો નહીં. ચાલો.